હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજે મેં આવ્યા છું મારા મામાના ઘરે. આ જો આ માહી બેન જોયા. માહી બેન આમાં કાકા તો બોલતો હું બોલશો બોલતો જો તમને બધું બતાવવાનો નજારો જો તમને બતાવું છું. અહીંયા એક પાછળ એક મેચ જાય છે, આમથી આવે છે અને આમ જાય છે. આમથી આવે છે, અહીંયા જીસીબી હાલે છે. અહીંયા મારા મામાનો વાડો, અહીંયા લીમડું છે, બદામ અહીંયા લીંબોડી છે, તમે જોઈ શકો છો. ઓલી બાજુ જમરૂખ. આ તમને ચારે બાજુનો સનસેટ પણ મસ્ત થાય છે. આમ બધે એવું છે. એક છોકરા આમ રમે છે. ઇન્ડિયાના ફ્લેગ પર ટાંગેલો છે, તમે જોઈ શકો છો. ઓલા બધા રમે. તમને થોડાક ઘરો છે તેનો નજારો પણ વાડી વિસ્તારની ઓલી બાજુ તેનો પણ નજારો બતાવું. બધી વાડીઓ છે, તમે જોઈ શકો છો. અહીંયા વાડી વિસ્તાર છે પણ બધું લઈ લીધેલું છે, એમાં જે વાવેલું હતું. અને આમ ચંદ્ર પણ ઉગવા લાગ્યો છે અને આમ લાલ કલરનું વૃક્ષ બતાવી રહ્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા અને જેસીબી હાલે છે તે પણ તમને બતાવું ઝૂમ કરીને. તેઓ કરી રહ્યા છે, ખોદી રહ્યા છે. નેરમાં પાણી ભરાઈ રહે તે માટે ખોદી રહેલ છે બધા. આગળનો નજારો પણ બતાવું, તો નીચે પણ જોઈ શકો છો. એમ તો જે મારા મામાનું ઘરનું ગામ છે ત્યાંના માસી પણ રહે છે એમ. અને આ ગામ ગારિયાધાર તાલુકાના મોરબા ગામ છે, તમે જોઈ શકો છો. જો માહી બેન દોડતા આવ્યા. આ બ્લોગ અમે થોડોક અમારા થોડુંક અમે સૂઈ ગયા હતા એટલે અમારાથી ગાડી ચાલ અમે આવતા હતા તે બ્લોગ ન બન્યો, પણ જાતા વખતે બ્લોગ બનશે તો અમે બનાવવાની કોશિશ કરીશું. બને તો બનાવશું. તમે લાઈક પર ફોલો અને શેર પણ કરતા રહીજો. આ નજારો જોવો તમે. આ એસીનું વેન્ટ છે, આ એસીનું વેન્ટ છે, તમે જોઈ શકો છો. આ બધું તમે જોઉં, આ બધું મામૂલી છે. આ બધું આ વાડીઓ વિસ્તાર પણ બહુ લાંબી લાંબી છે, તમે જોઈ શકો છો. અહીંયા રમે છે આ માહી બેન. આ ટાંકો છે. સનસેટ પણ મસ્ત થઈ રહ્યો છે. કમલે 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 कमले उधर भी हम जाएंगे शाम को। देख ही सकते हो जेसीबी कहाँ पर चला गया लगता है। व्लॉग बना रहा है, देखो देखो ये भी व्लॉग बना रहा है मेरा भाई, आप देख सकते हो ये भी व्लॉग बनाने लगा। उधर मौसम भी अच्छा है, वो धूप भी नहीं है, शाम है ना, धूप भी होती नहीं है। पानी નો ટાંકો છે, મારાથી થોડુંક હિન્દી બોલાઈ જાય એટલે આમ ઓલું પડે ને એટલે કન્ફ્યુઝન થાય મને. જોઈ શકો છો ઓલા બધા બોલ ઉતારી રહ્યા છે, મેં જો તે ગમે છે. જો ગાઈસ રોમાંચક મેચ ચાલે છે, જોઈ શકીએ છીએ આપણે કોણ જીતવાના છે આજે. જો અમારો નજારો. અહીંયા અમારી ગાડી પડી છે, આમ જો બધા હેઠે બેઠા છે. બધા બેસી રહ્યા છે. આમ અમારી ગાડી પડી છે. અહીંયા અમારી ગાડી પડી છે, તમે જોઈ શકો છો. અને આમાં કાકા છે, અમે નહીં બતાવી શકીએ આપણું આડું છે એટલે બતાવવાની કોશિશ તો કરીએ. ये बाहर देखो
काट कर दे કાંક મોરબ્બા જેવું છે नहीं नहीं काट કેરીનું કાંક બનાવેલું ચીકણું ચીકણું હાથમાં છોટી ગયું અને કપડાં મિશને देखो मेरे नए कपड़े जूते भी डाले नए कपड़े कोई लगा तो सकता नहीं તમે નજારો તો જોઈ શકો છો એનો નજારો બહુ મસ્ત છે તમે આ મોરબા ગામમાં રહેતા હોય તો કોમેન્ટ કરજો અને મોરલો વાગે પણ તે પણ અહીંયા સુધી સમજાય છે અને ગામ બહુ મોટું છે આવતા અમે અમારા ગામ લોહારવાથી આવતા અહીંયા મોરબા સુધીમાં અડધો કલાક જેવું થઈ ગયું છે આમ નાળિયેરીના વૃક્ષો પણ છે જોઈ શકો છો તમે देखो अब देख ही सकते हो આમ ટ્રેક્ટર જાય આમ નાળિયેરીના વૃક્ષો છે लिंबोड़ी है उधर नींबू है उधर देखो जमरूखड़ी है આ રસ્તો છે અહીંથી બધા માણસો જાય છે બધા માણસો આમ જાય જોઈ છે શકો છો वहाँ जंगल जैसा कुछ है खेत આમ જંગલ છે એક પ્રકારનું એટલે કે આપણું વન જેવું હોય ને આમ એટલે આમ પ્રાણી પક્ષીઓ ઓલા પક્ષીઓ જેવા પેલા પ્રાણીઓ એટલા મોટા મોટા સિંહ દીપડા એવા ન હોય રોજડા હરણ તો ન હોય રોજડા ગાય ભેંસ બકરી એવું એમાં ચરા રાખતો અહીંયા આ બધા રહેવાસી હોય ને આ વાઘરી લોકો તેનું ચરા રાખે ત્યાં અને આ બાજુ વાઘરી વિસ્તાર છે ગામમાં ઠેઠ સુધી મોટું છે અમે તમને જાતી વખતે વ્લોગ જરૂર બતાવશું અને આ વાડીમાં અમે ક્રિકેટ રમવા જ આવીએ છીએ ઓલા પણ છે ત્યાં સુધી જોઈએ શકો ઓલા લીમડા પાસે ટ્રેક્ટર પર ચડે છે ये मेरा भाई का घर है मामा का घर मेरे मामा का घर है ये और मेरे भी मामा हम होते अब पर हम सगे नहीं। चलते हैं नीचे और बाय